أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજના આપણા દર્શનો વિષય છે માહે શાબાનની ફઝીલત. શાબાન મહિનાની ફઝીલત, જેમાં રોઝા રાખવા ને બીજા કયા કયા અમાલ છે જેની ફઝીલત બતાવવામાં આવી છે એ આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. ઇમામ જાફરે સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે તેમના પિતા ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામે ફરમાવ્યું, જ્યારે માહે શાબાનનો ચાંદ નમૂદાર થતો હતો ત્યારે મારા પિતા ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામ તેમના સહાબીઓને ભેગા કરતા હતા અને ફરમાવતા હતા, અહીં મારા અસહાબના સમૂહ, શું તમે જાણો છો કે આ કયો મહિનો છે? આ શાબાન મહિનો છે. અને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવતા કે શાબાન મારો મહિનો છે. તો પછી તેમાં તમારા નબીની મોહબ્બત અને તમારા પરવરદિગારની કુરબતના માટે રોજો રાખો. તો પછી તે અલ્લાહની કસમ જેના હાથમાં અલી ઇબ્ન હુસૈનનો નફ્સ છે, ને મારા પિતા ઇમામ હુસૈન અલી ઇસ્લામને ફરમાવતા સાંભળ્યા કે તેમણે કહ્યું કે મેં અમીરુલ મોમિનીનને ફરમાવતા સાંભળ્યા કે જે કોઈ માહે શાબાનમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત માટે અને પરવરદિગાર એટલે કે અલ્લાહની નજદીકી મેળવવા માટે રોજો રાખે, અલ્લાહ તેને દોષ રાખે છે ને કયામતના દિવસે પોતાની કરામતની નજદીક કરશે ને તેના ઉપર જન્નતને વાજિબ કરી દેશે. રાવી કહે છે કે મેં ઇમામ જાફરે સાદિક અલી ઇસ્લામને પૂછ્યું, શું આપના પવિત્ર બાપદાદાઓમાંથી કોઈ શાબાન મહિનામાં રોજો રાખતા હતા? ઇમામે ફરમાયું, હા, મારા પવિત્ર બાપદાદાઓ માહે શાબાનમાં રોજો રાખતા હતા ને હું પણ માહે શાબાનમાં રોજા રાખું છું ને મારા શિયાઓ ને માહે શાબાન મહિનામાં રોજા રાખવાનો હુકમ કરું છું. તમારામાંથી કોઈ શાબાન મહિનામાં રોજા રાખે ને તેને રમજાન મહિનાની સાથે મેળવી દે તો અલ્લાહ પર એ હક છે કે તેને 2 જન્નત અતા કરે અને દરેક રાત્રિના ઇફતારના સમયે અર્શની નીચેથી એક ફરિશ્તો તેને કહેશે કે અય ફલાણા, તું પાક થયો અને તારા માટે જન્નત પવિત્ર થઈ. અને તારા માટે એટલું કાફી છે કે તે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમની શહાદતના પછી રાજી કરી દીધા. એક હદીસમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, માહે શાબાનને શફાઅતનો મહિનો કહેવામાં આવે છે, કારણ કે તમારા રસૂલ જે કોઈ તેમના પર શાબાન મહિનામાં સલવાત પડે તેના માટે શફાઅત કરશે. એટલે શાબાન મહિનામાં સલવાત વધારે પડવી જોઈએ. બીજી એક હદીસમાં છે કે દાઉદ બિન કસીર કહે છે કે મેં ઇમામ સાદિક અલી ઇસ્લામને રજબ મહિનાના રોજા વિશે પૂછ્યું. ઇમામે તેને પૂછ્યું કે તમે શાબાન મહિનાના રોજા વિશે તમે શું માનો છો? મેં કહ્યું, ફરજંદે રસૂલ, જે કોઈ શાબાન મહિનામાં 1 દિવસ રોજો રાખે તેને શું સવાબ મળશે? ઇમામે કીધું, જન્નત મળશે, અલ્લાહની કસમ. મેં કહ્યું, ફરજંદે રસૂલ, શાબાન મહિનામાં સૌથી શ્રેષ્ઠ અમલ શું છે? ઇમામે ફરમાયું, સદકો આપવો અને ઇસ્તિગફાર કરવો. તો રોજા રાખવા શાબાન મહિનામાં, સદકો આપવો, ઇસ્તિગફાર કરવો, સલવાત પડવી વગેરેની ફજીલત બતાવવામાં આવી છે. અમુક રિવાયતોમાં છે કે બધી દુઆઓ અને zikરથી બહેતર ઇસ્તિગફાર કરવું છે. જે શખ્સ શાબાન મહિનામાં 70 વખત ઇસ્તિગફાર કરે તો જાણે બાકીના મહિનાઓમાં તેને 70,000 વખત ઇસ્તિગફાર કર્યો છે. શાબાન મહિનામાં 1 વખત ઇસ્તિગફાર કરે, બીજા મહિનામાં 1000 વખત કરે, આટલો અજર છે ઇસ્તિગફાર કરવાનો. તો વધારે શાબાન મહિનામાં આપણે ઇસ્તિગફાર પણ કરવો જોઈએ. રાવી ઇમામ સાદિક અલી ઇસ્લામને પૂછ્યું, અહીં ફરજંદે રસૂલ, આ મહિનામાં સૌથી બહેતર અમલ, સૌથી સારો અમલ કયો છે? આપે ફરમાવ્યું, સદકો આપવો અને ઇસ્તિગફાર કરવો. પછી આગળ કહે છે, કેમ કે જે શખ્સ શાબાન મહિનામાં સદકો આપે
અલ્લાહ તાલા એ સદકાની તરબિયત એવી રીતે કરે છે જેવી રીતે તમે લોકો ઊંટના બચ્ચાની તરબિયત કરો છો, ત્યાં સુધી કે કયામતના દિવસે તે ઓહદના પહાડ જેટલો થઈ પોતાના માલિકની પાસે જશે. એ સ્પષ્ટ છે કે શાબાન મહિનો ખૂબ જ મહોતરમ અને એહતરામવાળો મહિનો છે, જે પૈગંબરે ઇસ્લામની તરફ મનસૂબ છે કે શાબાન મારો મહિનો છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ મહિનામાં મુસલસલ રોજા રાખતા હતા અને રમજાન મહિનાથી મેળવી દેતા હતા અને ફરમાવતા હતા કે આ મારો મહિનો છે. જે શખ્સ આ મહિનામાં એક દિવસ રોજો રાખશે, એક દિવસ રોજો રાખશે, જન્નત તેના માટે લાઝિમ થઈ જશે, જરૂરી થઈ જશે. ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે પોતાના આજુબાજુના લોકોને શાબાન મહિનાના રોજા માટે તૈયાર કરો. શાબાન મહિનાના રોજા માટે, રમજાનના તો છે જ વાજિબ, એમાં તો બધા રાખવાના છે. ઇમામ કહે છે તમે શાબાન મહિનાના રોજા માટે તૈયાર કરો. સફવાને જમ્માલ કહે છે કે મેં કીધું મોલા, શું આ રોજામાં કોઈ ફઝીલત છે? ઇમામે ફરમાવ્યું યકીનન. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ જ્યારે શાબાન મહિનાનો ચાંદ જોતા હતા તો એક મુનાદી એટલે કે આવાજ દેનારના જરીએ એલાન કરાવતા હતા કે આગાહ હો જાઓ કે રસૂલલ્લાહે ફરમાવ્યું છે કે માહે શાબાન મારો મહિનો છે. અલ્લાહ રહેમત કરે તે શખ્સ ઉપર જે આ મહિનામાં રોજા રાખીને મારી મદદ કરે. અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ ફરમાવે છે જ્યારથી મેં આ અવાજ આપનારની અવાજ સાંભળી છે ત્યારે મારે શાબાનનો રોજો છોડ્યો નથી અને ના જ્યાં સુધી જીવતો છું એને હું છોડીશ. રિવાયતમાં છે કે શાબાન મહિનાની દરેક જુમેરાતમાં આસમાનને શણગારવામાં આવે છે. ફરિશ્તાઓ તે દિવસે અરજ કરે છે કે ખુદાયા, જે કોઈ આ દિવસે રોજો રાખ્યો હોય તેને બક્ષી દે અને તેની દુઆને કબૂલ કર. હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે કે જ્યારે શાબાન મહિનાની 1 તારીખ થાય છે ત્યારે શૈતાન પોતાના લશ્કરને દુનિયામાં ઠેર ઠેર મોકલે છે અને તેમને કહે છે કે અલ્લાહના બંદાઓને તમે આજના દિવસે ખેંચવાની કોશિશ કરો. ખુદાવંદે આલમ આજના દિવસે ફરિશ્તાઓને દુનિયાની અતરાફમાં મોકલે છે અને તેમને ફરમાવે છે કે મારા બંદાઓને આજે સારી રીતે હિફાજતમાં રાખો અને તેમને નેકી તરફ બોલાવો. આ રીતે મોમિનો માટે રજબ, શાબાન, રમઝાન નેકી કરવા માટેની સિઝન છે. અલ્લાહ નેકીને જલ્દી કબૂલ કરે છે અને ઘણો વધારે સવાબ આપે છે. આપણા દર્શમાં અંતમાં એક હદીસ જોઈએ જેમાં રોજો રાખવાની કેટલી બધી ફઝીલત બતાવવામાં આવી છે તે જોઈ અને આપણો દર્શ પૂરો કરીએ. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ ઇસ્લામથી રિવાયત છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે શાબાન મારો મહિનો છે અને રમઝાન મહિનો અલ્લાહનો મહિનો છે. જે કોઈ મારા મહિનામાં રોજા રાખે તેની કયામતમાં શફાત કરીશ. રસૂલુલ્લાહ ફરમાવે છે કે જે કોઈ મારા મહિનામાં એટલે કે શાબાન મહિનામાં રોજા રાખે તેની શફાત હું કયામતમાં કરીશ. પછી આગળ કહે છે જે કોઈ મારા મહિનામાં રોજા રાખશે તેને કબરમાં અલ્લાહ ભય નહીં આપે. કયામતના દિવસે કબરમાંથી નીકળશે ત્યારે તેનો ચહેરો, તેનું મોઢું નુરાની હશે. તેનું અમલનામું તેના જમણા હાથમાં આપવામાં આવશે. જન્નતમાં જવાનો પરવાનો ડાબા હાથમાં આપવામાં આવશે. એટલે સુધી કે તેને અર્શની નીચે લાવવામાં આવશે. પછી અલ્લાહ અવાજ આપશે, અહીં મારા બંદા. તે બંદો જવાબ આપશે, અહીં પરવરદિગાર, અહીં ખુદા, હું હાજર છું. પછી અલ્લાહ ફરમાવશે, તે મારી ખુશી માટે રોજો રાખ્યો? તે કહેશે, હા અહીં મારા આકા. તે વખતે અલ્લાહ ફરિશ્તાઓને ફરમાવશે કે મારા બંદાનો હાથ પકડી મારા પૈગંબરને સોંપો. તે વખતે મલાઈકા તેને મારી પાસે લાવશે. ત્યારે હું તેને કહીશ કે તે મારા મહિનામાં રોજા રાખ્યા હતા.
તે કહેશે હા, હું કહીશ આજે હું તારી શફાત કરું છું. આપણા નબી કહેશે કે આજે હું તારી શફાત કરું છું. પછી અલ્લાહ ફરમાવશે કે મેં મારા હક અને માફ કરી આપ્યા, અને મારા બંદામાંથી જેનો હક આના પર હોય તે બક્ષી આપે તો તેના બદલામાં હું એવી ચીજ અતા કરીશ કે તે રાજી થશે. કે પછી હું તેનો હાથ પકડી પુલે સિરાત ઉપર લાવીશ. તે વખતે હું જોઈશ કે પુલે સિરાત હલે છે ને ગુનેગારોના પગ તેના ઉપર ઠેરતા નથી. તો એ વખતે હું તેનો હાથ પકડીશ ત્યારે ફરિશ્તો મોવક્કલ હશે. તે કહેશે આ કોણ છે? હું કહીશ કે આ શખ્સ મારી ઉમ્મતમાંથી છે, તેણે મારા મહિનામાં મારી શફાઅતની ઉમ્મીદથી રોજો રાખ્યો હતો. રસૂલ શું કહેશે કે તેણે મારા મહિનામાં મારી શફાઅતની ઉમ્મીદથી રોજો રાખ્યો હતો. રમઝાન મહિનામાં ખુદાનો વાયદો ચાહવા માટે રોજો રાખ્યો હતો. પછી હું તેને પુલે સિરાત ઉપરથી લઈ જઈ જન્નતના દરવાજા સુધી પહોંચાડી દઈશ. એ વખતે રિઝવાન કહેશે આજે દિવસ છે કે આપની ઉમ્મત માટે જન્નતનો દરવાજો ખોલું છું અને આને જન્નતમાં દાખલ કરું છું. ને એ રીતે આપણે જન્નતમાં દાખલ થઈ જશું. અલ્લાહ પાસે દુઆ છે કે શાબાન મહિનામાં આપણે રોજા રાખવાની, ઇસ્તિગફાર કરવાની, સદકો આપવાની, બીજી ઇબાદતો દુઆઓ કરવાની વધારે તૌફીક આપે. ઇલાહી આમીન. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.